પટ્ટા અંગેના નિર્ણય પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। મળતિયાઓ માટે નિર્ણય લેવામાં આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। મહેસૂલ વિભાગના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે। કરોડોની જમીન મળતિયાઓને અપાશે, મનીષ દોશીનું આ કહેવું। ગુજરાતમાં નાના માણસને 50 વારનો પ્લોટ ગામડામાં ન મળે એનું ઘરનું ઘર બનાવવા માટે ગરીબ માણસ ખાસ કરીને વિચરતી ને વિમુક્ત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મળવાપાત્ર જમીનના અધિકાર ન મળે અને બીજી બાજુ મોટા મોટા જમીનના માફિયાઓ જે સરકારને મોટા ચૂંટણી ફંડ આપે છે તેમના માટે મહેસૂલ વિભાગ મહેરબાની કરીને આવી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો એમના હવાલે કરવા જઈ રહી છે। હકીકતમાં જનતાના હિતના નામે, કાયદાના સરળીકરણના નામે ગુજરાતની ભાજપા સરકાર સરકારી મિલકતો પોતાના મળતિયાઓને સોંપી દઈ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માગે અને એનો આ વધુ એક જીવતો જાગતો નમૂનો છે।